અમદાવાદના નારોલ વિસ્તારમાં જાણે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। નારોલના બાગે સિફા નજીક કર્ણાવતી પોલીસ ચોકી પાસે કેટલાક શખ્સોએ પોલીસની હાજરીમાં જ દંડા ઉગામી ગુંડાગીરી કરતા ભારે તંગદિલી સર્જાઈ। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે પોલીસ તંત્રની સતર્કતા સામે પ્રશ્નાચિહ્ન ઊભું કરે છે। નારોલમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। કર્ણાવતી ચોકી પાસે જ્યારે પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા ત્યારે જ કેટલાક શખ્સો હાથમાં દંડા લઈને સામસામે આવી ગયા હતા અને આતંક મચાવ્યો। સ્થિતિ વધુ વણસે તે પહેલા 112 પીસીઆર વાનના પોલીસ જવાનોએ સમય સૂચકતા વાપરી વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ છે। પોલીસ ચોકીની સાવ નજીક આ પ્રકારે અસામાજિક તત્વો દંડા ઉગામવાની હિંમત કરે તે બાબત પોલીસના ખૌફ પર સવાલ ઉઠાવે છે। આ ઘટનાના પગલે આસપાસના રહીશો અને વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોની માગણી છે કે આવા ગુંડા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી સામાન્ય નાગરિકો નિર્ભય બનીને હરીફરી શકે। અને હાલમાં પોલીસ આ સીસીટીવીના આધારે તોફાની તત્વોની ઓળખ કરી તેમની સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। નારોલ પોલીસ સ્ટેશનની હદમાં હુસેના બાનુ સલીમ ખાન ઉસ્માન અને આયેશા બાનુ ઉર્ફે સાજિદ ખાન રહીમ ખાન આ બંને લેડીઝ તેના પરિવાર સાથે પોતાના ઘર આગળ એક્સિડન્ટ અને પાર્કિંગ બાબતે સામસામે બોલાચાલી થતા બંને ગ્રુપે એકબીજા ઉપર હુમલો કરેલો, જ્યાં તાત્કાલિક પોલીસની ગાડી પહોંચી ગયેલ અને પોલીસે નદીમ ખાન, નસીમ ખાન પઠાણ, નજીર ખાન ઉર્ફે કાંચો નસીમ ખાન પઠાણ, શબનમ સાજિદ ખાન પઠાણ, ફલક વાઇફ ઓફ નજીર ખાન પઠાણ, કાંચો નસીમ ખાન પઠાણ, મોહમ્મદ ઉસામ, અબ્દુલ લતીફ શેખ અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર તથા એક ગુનાના આરોપી આયશા બાનુ આ લોકોને ધરપકડ કરેલ છે।